નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. તો પશુપાલક મિત્રો, આજે આપણે તમામ દૂધ ઓછું થઈ જાય છે આ કમોસમી માવઠાના હિસાબે ખેડૂતોને નુકસાન થયું છે, પણ સાથે સાથે પશુપાલકને પણ નુકસાન થયું છે. તો કે પશુપાલકને વારે વારે માવઠું થાય છે ત્યારે દૂધમાં લગભગ 50% ઘટી જતું હોય છે. તો એને દૂધ આપણે કાયમી રાખવા માટે કેવી કાળજી લેવી, શું શું ખવડાવવું, ત્યારે આપણે વાત કરવાની છે. આ કમોસમી માવઠા એટલે કે જે આપણે આ વરસાદ ખેડૂતને પણ બહુ નુકસાન કર્યું છે, એમ સાથોસાથ પશુપાલકને પણ બહુ પરિસ્થિતિ નબળી દેખાઈ રહી છે. કેમ કે ખેડૂત પાસે પણ અત્યારે હાલમાં સારો કે ઝાર કે કોઈ વસ્તુ નથી રહી, કેમ કે બધું પાક ઉપર હતું એટલે બધું નિષ્ફળ પાક થયો છે. તો પશુપાલકને જે દૂધના ઢોર હતા એમાં લગભગ આ માવઠાના હિસાબે 50% દૂધ ઘટી ગયું હોય મારા અંદાજ પ્રમાણે. લગભગ પ્રશ્ન બધા પશુપાલકનો એવો છે કે 300-400 દૂધ કરતાં એને ઠામુકું વહી ગયું, દોવા જ નહીં. અને જેને 700-800 દૂધ કરતાં એને 300-400 દૂધનો ઘટાડો આવી જાય. તો મિત્રો, આ કુદરતની કોપ કહેવાય. તો આપણે તો બીજું શું કરવાનું? તો આપણે એ પશુને દૂધ રાખવા માટે અત્યારે શાળો આવી ગયો છે. તો પશુપાલક મિત્રો, પહેલાં તો આપણે કોઈ પણ જાતની ક્રીમ હોય, વેસલીટ હોય, આપણા પશુ દોવા દેતા હોય તેને આવમાં લગાડવું. ક્રીમ કે આપણું આવ છે ને આસળની હાવ નરમ રાખે એવી વસ્તુ લગાડવાની છે. કોઈ પણ જાતની ક્રીમ હોય, વેસલીટ હોય, કોઈ પણ આ તમે 4 મહિના આ કાળજી લેજો મિત્રો, એટલે એના આવમાં તિરાડું નહીં પડે અને આપણને હેરાન નહીં કરે. તો પશુપાલક મિત્રો, અને બીજી વાત કરવામાં આવે તો આપણે એના ખોરાકમાં કેવું આપણે ધ્યાન રાખવું પડશે. દૂધ ઘટી ગયું છે તો દૂધ પાછું લાવવા માટે તો પશુપાલક મિત્રો, આપણે હવે છે ને શાળો આવી જાય છે એટલે સિંગ પાપડી લેવાની છે. સતત 2 મહિના ખવડાવવાથી સિંગ પાપડી સાથે સાથે કપસિયા પાપડી આ શાળાના ખોરાકમાં પશુને સારું પણ રહેશે અને દૂધમાં ઘટ પણ નહીં આવે. પશુપાલક મિત્રો, ઘણાનો પ્રશ્ન એવો હતો કે કમોસમી માવઠાના હિસાબે આપણે આ માવઠું તો ઠીક, પણ આની પહેલાં માવઠું હતું તો એ પણ પશુમાં ઘણો દૂધનો ઘટાડો આવ્યો હતો. ઘણા પશુપાલક ના એવું કહેવું હતું કે માવઠું થાય ત્યારે દૂધ ઘટી જાય છે. તો આ તો બધી કુદરતની કોપ છે. તો પશુપાલક મિત્રો, હવે આપણે પશુને દૂધ ન ઘટે એના માટે મેં કીધું એમ સિંગ પાપડી લેવાની છે, કપાસિયા કોળ લેવાની, એટલે કપાસિયા પાપડી પણ કહેવામાં આવે છે. સાથે સાથે મિત્રો, હવે શાળો આવ્યો છે તો આપણા પશુને 2 ફૂટની કુવળ છે, કોઈ પણ ભૂસો છે, હાથીનો ભૂસો હોય, રાડા હોય, બાજરીના હળી ગયેલા એનો ભૂસો 2 ફૂટ જેટલો આપણે એના તળિયે નાખી દેવાનું છે. એટલે શાળામાં એને બેહવાનું પણ મજા આવે અને દૂધમાં ઘટ ન આવે. તો પશુપાલક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો શેર કરજો, અને તમારી પાસે વધારે માહિતી હોય તો અમને શેર કરજો કોમેન્ટ કરીને. બસ એટલું જ છે. ધન્યવાદ.